હેલો યુટ્યુબ ફેમિલી, તો આપણે આજે જવાનું છે બગદાણા જવાની તૈયારીમાં છે અને વિડીયો બન્યા સુધી જોજો. આપણે બાપુ સીતારામની સમાધિનું મંદિર છે કે ને ત્યાં સુધીનો બધાનો છે, રસોડા વિભાગ પણ બતાવવાનો છે મિત્રો. આ અમારી નવી મઢી છે અને 20 તારીખ છે એટલે અમે સેવામાં જઈ રહ્યા છીએ મિત્રો. હાલો મિત્રો, તો આપણે એક્ઝેક્ટલી બગદાણા પહોંચી ગયા છીએ. આપણે તમને મંદિર દેખાતું હોય છે. આપણે તો રોડ ક્રોસ કરી રહ્યા છીએ, ઓલી બાજુ જાય છે મંદિરમાં. દર્શન તમને પણ કરાવશું, અમે પણ દર્શન કરશું, એટલે આગળ વ્લોગ જોતા રહેજો. આ બગદાણા મંદિરનો ગેટ છે, તમે જોઈ શકો છો. આખો વ્યૂ આવો મંડપ નાખી દીધો છે, જેના કારણે તડક્યો ન લાગે. આમ ઘણા બધા લોકો દર્શન કરવા આવે છે. હેલો મિત્રો, અમે તારા સમાધિ મંદિરે પહોંચી રહ્યા છીએ. આપણું આ સમિધ મંદિર છે, સમાધિ મંદિર છે. તો તમે જોઈ શકો છો, હાર્દિકભાઈને દર્શન કરવા જઈ રહ્યા છે. આ બાપાનું જૂનું મંદિર છે, સમાધિ મંદિર. તમે જોવો છો કે આ બધું બાબા સીતારામનું જૂનું વાસણ ને એવું છે. પેલા બાબા સીતારામનું હાસવેલું પહેલાંનું બધું છે, એટલે ઘણું જૂનું છે. આ એક એવો વડલો છે કે જ્યાં બજરંગદાસ બાપા ચોક્કસ દેખાય છે. ઘણાને દર્શન થાય છે અને ઘણાને નથી પણ થતા. ભાજમાં હોય એને દર્શન થાય, નકર ન થાય. એટલે આપણે પહેલાં અહીં દર્શન કરી લેવું. તમે પણ જોવો, તમને પણ દર્શન થાય. હા, એટલે ઘણાને દર્શન થાય છે બાબા સીતારામના, ઘણાને નથી પણ થતા. આ બધો બગદાણાનો આશ્રમ છે. ઘણા લોકો સેવામાં પણ આવે છે. આ મંદિર વિશાળ મોટું મંદિર છે. અંદર જઈને પણ તમને દર્શન કરાવશું, એટલે આગળ વ્લોગ જોતા રહેજો. આપણે ચોક્કસ મંદિર બાજુ જઈ રહ્યા છીએ દર્શન કરવા. હાલો તો આ ભવ્ય મોટું મંદિર છે. અંદર કેમેરાની એવી ના છે, મનાય છે. મનાય હોવાના કારણે આપણે અંદર વિડીયો નહીં ઉતાર્યું, બહારથી લઈ લ્યો. આ આપણે બગદાણા મંદિરની ઉપર આ ઝુમ્મરનું પણ છે. આ બધું વિશાળ મોટું 2 માળનું મંદિર છે. હવે આપણે આ ઉપર જવાનો રસ્તો છે, તો ઉપર જઈશું. આ જો તમે, ઘણી જાતના પથ્થરો પણ, આરસ પથ્થર પણ કોતરેલા છે. આપણે તો ચોક્કસ બીજા માળે પણ દર્શન કરી લીધા. આ શૂટિંગની બનાવી હતી, એટલે આપણે કાંઈ વિડીયો ઉતાર્યો ના, વ્લોગ ચાલુ રાખ્યો ના, બંધ કરી દીધો. હવે આપણે નીચે જઈ રહ્યા છીએ બીજા માળે. હેલો મિત્રો, અમે દર્શન કરીને અત્યારે હેઠે ઉતરી રહ્યા છીએ. દર્શન કર્યું. અંદર અમને શૂટિંગ ઉતારવાની ના પડેલ છે, તો આપણે અંદરનું શૂટિંગ નથી લીધું, આપણે બહારનું શૂટિંગ લીધેલું છે. આ બધા લોકો દર્શન કરવા આવી રહ્યા છે. આમાં બધા અહીંયા અમારા લોકો સેવામાં આવેલા. આપણે ભવ્ય ભોજનાલય બાજુ જઈ રહ્યા છીએ. આપણે થોડુંક પાણી પી લેવું. અહીંયા પાણી બરફ છે. આ મોટું ભોજનાલય છે. અહીંયા વિદેશના લોકો પણ આવે છે દર્શન કરવા. તમે પણ આ બાજુ આવો એટલે આ ભોજનશાળામાં આવજો. આ ભોજન કરવાનું છે, પ્રસાદી લઈને જવાનું. અમે તો સવારમાં પહોંચી ગયા છીએ.
એટલે કાંઈ ભોજનાલય શરૂ નથી થયું. અમે શાને હું ચાલુ હતો એટલે સા બા પહીને પછી ભોજનાલય બાજુ આવ્યા છે. તમને જ્યાં રસોડું પણ દેખાડશું હોલ પર આગળ જઈને. આ મોટો હોલ છે, થોડો મોટો વિશાળ. રસોડા વિભાગમાં જઈ રહ્યા છીએ અને બાપુના દર્શન તમે કરી લો લોકો. આ બાપુનું મંદિર છે. હેલો મિત્રો, અમે આ રસોડા વિભાગમાં પહોંચી ગયા છીએ. અહીં બધા મિત્રો કામ કરી રહ્યા છે. અહીંયા લાખો પર લોકો અહીંયા મંડળ છે. અહીંયા લાખો લોકો પણ અહીંયા આવી રહ્યા છે. તો તમે જોઈ રહ્યો છો અમારા ગામનું પણ મંડળ અહીંયા આવી રહ્યું છે. આ બધા અમારા ગામના મિત્રો જો અહીંયા બધા સેવા કરી રહ્યા છે. અમારા ગામના છે. અહીંયા લાડવાનું ચાર થઈ રહ્યું છે, પ્રસાદ બની રહ્યો છે બાપુનો. તો તમે જોઈ શકો આ પ્રસાદનું બધું ચાર થઈ રહ્યું છે. એ પ્રસાદ બને છે. આ રસોડા વિભાગ છે એનો. આ બધે હાલો, તો આપણે અત્યારે જમી કરીને નીકળી ગયા છીએ. ભોજનાલયમાંથી જમી કરીને નીકળી ગયા છીએ. આ બધા છે આપણા દોસ્તારો. એમ જોવો આપણે હવે બજારમાં જઈને પાછા મળવી. આપણે તો આ બગદાણાની બજારમાં રખડવા નીકળી ગયા છે. એમ જોવો આ બધી વસ્તુ વેચાય છે. તમારે પણ ખરીદી કરવી હોય તો આ બધી બજારમાં આવી શકો છો. આ બગદાણા આપણે આ બગદાણામાં બગડ નદીની જે ચોક્કસ જગ્યા છે એના પહોંચ્યા છે. આ બાબા સીતારામની મોટી વિશાળ મૂર્તિ છે. તો તમને વ્લોગમાં દેખાડીશું ઝૂમ કરીને. ના તો આપણે નથી જવાના, કેમ કે આપણે નીચે જવાનું છે. તમને દેખાતું છે આ વ્લોગમાં. હાલો, તો આપણે બગડ નદી બાજુ જાહું. આ બધા પક્ષીઓ સણી રહ્યા છે. હાલો મિત્રો, આપણે બહુ ગરમીના કારણે ગોળા ખાવા પડી ગયા છે. આ જોવા અમારી ભાઈબંધો બધા નંગ પર. આ જો ભાઈ ગોળા બનાવે છે. આ જો અમારા ભાઈબંધનો મિત્રો. ઓલો લંગુર બાકી રહી ગયેલા. હાલો, તો અમે ગોળા ખાઈ રહ્યા છીએ. તમને પણ મન હોય તો ખાવા આવજો. હલો મિત્રો, આજે અમે આખો દિવસ બગદાણા જ રહ્યા હતા. એટલે રાતનો સમય છે. રાતે બધા જમવા આવી રહ્યા છે. અમે જમી લીધું છે. હવે અહીંથી અમે ઘરે જવાના છે. એટલે રાતે તો કાંઈ વ્લોગ ઉતરશે નહીં. એટલે અહીંયા આપણે આખો વ્લોગ બંધ કરીશું, પૂરો કરીશું. આવનારા વ્લોગ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને 2-3 મિત્રોને શેર કરી દેજો, જેનાથી આવો વિડીયો હાલે. હાલો, તો પાછા મળશું બીજા વ્લોગમાં.